બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ। હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગલની કામના કરું છું। આશા કરું છું કે તમે બધા સ્વસ્થ હશો, આનંદમાં હશો। ઠાકુરજી પાસેથી મારી એ જ પ્રાર્થના છે। સજ્જનો, આજની વિડીયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે। તે તમામ દર્શકો માટે, તમામ લોકો માટે જેમની મકર રાશિ છે। આજની વિડીયો મકર રાશિ ધરાવતા લોકો માટે એ જ કારણથી પણ એટલી ખાસ છે, કારણ કે આજની વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ વક્રીથી માર્ગી અવસ્થામાં આવી રહ્યા છે। મકર રાશિ માટે ખૂબ જ સુંદર યોગોનું નિર્માણ થઈ રહ્યું છે। ખાસ કરીને ભાગ્યશાળી સમય તમારા માટે લઈને આવી રહ્યા છે। ગુરુનું ક્યાંક વક્રીથી માર્ગી હોવું। 11 માર્ચથી દેવગુરુ બૃહસ્પતિ માર્ગી અવસ્થામાં આવી જશે, જે 12 ડિસેમ્બર સુધી માર્ગી અવસ્થામાં રહેશે। ખાસ કરીને આપણે જાણીશું કે બૃહસ્પતિ તમારા કયા ભાવમાં ગોચર કરી રહ્યા છે, જેમાં તે વક્રીથી માર્ગી થશે। સાથે સાથે ખાસ કરીને 3 દ્રષ્ટિઓ દેવગુરુ બૃહસ્પતિની, જે અમૃતમય દ્રષ્ટિ તરીકે શાસ્ત્રોમાં બતાવવામાં આવી છે અને જેમના ભાવ પર તેમની દ્રષ્ટિ પડશે, જેમ કે દેવગુરુ બૃહસ્પતિ 5મી, 7મી અને 9મી દ્રષ્ટિથી જોવે છે, કેમનું રહેશે ફલિત, આવો જાણીતા છે। સૌપ્રથમ તમારું ચાર્ટ આગળ લગાડ્યું છે, ચાર્ટ તરફ જુઓ। મકર રાશિ। મકર રાશિ દેવગુરુ બૃહસ્પતિ તમારી કુંડળીના 6ઠ્ઠા ઘરમાં વક્રીથી માર્ગી અવસ્થામાં આવી રહ્યા છે। ક્યાંક 6ઠ્ઠો ઘર કુંડળીનો રિપુ, રેણ અને રોગ આ 3 વસ્તુઓને રજૂ કરે છે, તો અહીંથી દેવગુરુ બૃહસ્પતિની 5મી, 7મી અને 9મી દ્રષ્ટિઓનો મુખ્ય અસર જોવા મળશે। દેવગુરુ બૃહસ્પતિની 5મી દ્રષ્ટિ સીધા કુંડળીના 10મ ભાવમાં પડશે, જે રાજ્યનું સ્થાન છે, કર્મભૂમિ છે, વ્યાપાર, નોકરી, ગવર્મેન્ટ જોબ, પ્રાઇવેટ જોબ બધું અહીંથી જોવામાં આવે છે, રાજનીતિનું ક્ષેત્ર। સાથે સાથે ગુરુની 7મી દ્રષ્ટિ સીધા કુંડળીના દ્વાદશ ભાવમાં એટલે કે 12મો ઘર પર પડશે અને અંતિમ 9મી દ્રષ્ટિ દેવગુરુ બૃહસ્પતિની ધન ભાવમાં પડી રહી છે। આ મકર રાશિના લોકો માટે ખૂબ સારી શુભકામનાઓ લાવે છે। સૌપ્રથમ વાત કરીએ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ કુંડળીના 6ઠ્ઠા ઘરમાં ગોચર કરી રહ્યા છે। જુઓ 3 વસ્તુઓ અહીંથી મુખ્ય રૂપે જોવામાં આવે છે, રોગ, રિપુ, રેણ। કોઈ પ્રકારના રોગથી પીડિત હતા તો રોગથી મુક્તિ મળશે, રેણથી પીડિત હતા તો રેણથી મુક્તિ મળશે, અને ઋતુ શત્રુ વધ્યા હતા, શત્રુ અસર કરી રહ્યા હતા તો હવે શત્રુ પરાજિત થશે, તમારી વિજય નિશ્ચિત છે। કોર્ટ કેસ વગેરે જો ચાલી રહ્યા હતા તો ખાસ કરીને તેમાં પણ સફળતા માટે સારા યોગ તમારા માટે દેવગુરુ બૃહસ્પતિ દ્વારા ક્યાંક બની રહ્યા છે। અહીંથી દેવગુરુ બૃહસ્પતિની 5મી દ્રષ્ટિ સીધા કુંડળીના કર્મભાવ એટલે 10મ ભાવ, રાજ્ય ભાવ પર પડી રહી છે। આ ખૂબ જ સારું છે, ખૂબ સારી શુભ સમાચાર છે। ક્યાંક જુઓ કર્મભૂમિમાં દેવગુરુ બૃહસ્પતિની દ્રષ્ટિ પડવાથી એટલે કે 5મી દ્રષ્ટિ પડવાથી ક્યાંક વ્યાપારમાં સારા વૃદ્ધિના સ્ત્રોત ખુલતા દેખાય છે। અનેક દરવાજા વ્યાપાર અને નોકરી માટે તમારી જીવનમાં પ્રભાવિત થવા માટે ખુલશે। ઘણા કામો એક સાથે કરવામાં આવશે। સાથે સાથે બિઝનેસમાં પ્રોફિટના સારા યોગ, લાભના સારા યોગ, ખાસ કરીને કર્મભૂમિમાં પ્રમોશનની સારા યોગ। જેમના પણ પ્રમોશન રોકાયા હતા, નોકરીના ફિલ્ડમાં અથવા તો સારી નોકરી હાંસલ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા, સ્ટુડન્ટ્સ માટે પણ ખાસ કરીને અહીં શુભકામનાઓ ખૂબ જ સારી દેખાઈ રહી છે। સાથે સાથે ખાસ કરીને દેવગુરુ બૃહસ્પતિનું ક્યાંક કુંડળીના દ્વાદશ ભાવમાં જોવું આ બાહ્ય સંપર્કોથી ખાસ કરીને લાભ આપે છે। વિદેશી સંપર્કોથી સારો લાભ મળવો, વિદેશી પ્રવાસ કરાવવો અને સાથે સાથે જે સ્ટુડન્ટ્સ શિક્ષા માટે, નોકરી માટે વિદેશ જવું ઈચ્છતા હતા તેમના માટે પણ આ સમય ખૂબ જ સારો રહેશે। સાથે સાથે બાહ્ય લોકો સાથે સારો સંપર્ક, મેલ મિલાપ અને સારા પદ પર રહેલા લોકો સાથે પણ તમારું કોન્ટેક્ટ ખૂબ જ સારું રહેશે। ક્યાંક માર્કેટિંગના ફિલ્ડમાં, આર્કિટેક્ચર, બીટેક, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અને ખાસ કરીને કપડાં એટલે કે જેમનો વેપાર કપડાથી સંકળાયેલો છે તેમના માટે પણ ક્યાંક વેપારમાં સારા યોગ દેખાઈ રહ્યા છે અને ક્યાંક પ્રોફિટ મળવાનો છે। બૃહસ્પતિની 9મી દ્રષ્ટિ ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવી છે, જે તમારી કુંડળીમાં ધન ભાવ પર પડી રહી છે। બીજા ભાવમાં આ ખૂબ જ પાવરફુલ છે। મહેનત કરો, પરિશ્રમ કરો છતાં પણ મળતું નથી, પરંતુ હવે બૃહસ્પતિની દ્રષ્ટિ પડવાથી અચાનક ધન પ્રાપ્તિ માટે સારા યોગ તમારા માટે ક્યાંક બની રહ્યા છે। તમે જુઓ ક્યાંક અચાનક તમારી પાસે પૈસા આવી રહ્યા છે, વરકત થઈ રહી છે। ઘણા લોકો પૈસા ઘણા કમાય છે પણ બચત નથી થતી। ક્યાંક દેવગુરુ બૃહસ્પતિની દ્રષ્ટિથી આ અસર પડશે, પૈસા વધુ કમાશો અને તેના પ્રમાણે બચત પણ થશે। નવા સંપર્કોથી ખાસ કરીને લાભ થશે, આધ્યાત્મિક પ્રવાસ થઈ શકે છે, પરિવારમાં ખૂબ સુખદ સમય રહેશે અને તમારા માટે સ્વાસ્થ્ય માટે ખૂબ સારો સમય રહેશે। ખાસ કરીને ધ્યાન રાખો આ 4 બાબતો જે હું જણાવવા જઈ રહ્યો છું તેને તમારી કુંડળીમાં જુઓ।
જેમની પણ કુંડળી બની છે, સૌપ્રથમ વાત, કારણ કે આ દેવગુરુ બૃહસ્પતિનું ફલિત છે, તો જુઓ દેવતાઓના ગુરુ તમારી કુંડળીમાં ગુરુ અને રાહુ સાથે બેઠા છે કે નહીં, કારણ કે તેને ગુરુ ચંડાલ દોષ કહેવામાં આવે છે. બીજું જુઓ તમારી કુંડળીમાં ચંદ્રમા અને રાહુ સાથે બેઠા છે કે નહીં, તેને ચંદ્રગ્રહણ દોષ કહેવામાં આવે છે. ત્રીજું જુઓ તમારી કુંડળીમાં સૂર્ય અને રાહુ સાથે બેઠા છે કે નહીં, તેને સૂર્યગ્રહણ દોષ કહેવામાં આવે છે. અને ચોથું જુઓ તમારી કુંડળીમાં રાહુ કેતુની એક તરફ બધા ગ્રહો હાજર છે કે નહીં, તેને પૂર્ણ કાળસર્પ દોષ કહેવામાં આવે છે. આ 4 દોષોમાંથી કોઈ પણ દોષ તમારી કુંડળીમાં હોય તો તેની વિધિ-વિધાનથી પૂજા કરાવવી અત્યંત આવશ્યક છે. આ તમને ધ્યાન રહે. 2 ઉપાય મકર રાશિના લોકો જરૂર ફોલો કરો. દરરોજ ભગવાન શિવને જળ અર્પિત કરો, તેમનું રુદ્રાભિષેક કરો. શક્ય હોય તો સોમવારે દૂધ, દહીં, મધ, ઘી, ચીની, પંચામૃતથી ભગવાન શિવને અવશ્ય સ્નાન કરાવવું. સાથે સાથે બીજો ઉપાય, તમારી રાશિના સ્વામી શનિદેવ બને છે, ન્યાયપ્રિય દેવતા છે. દરરોજ સવારે અને સાંજ હનુમાન ચાલીસા નિયમિત રીતે પાઠ કરવો જોઈએ. આશા છે કે મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે રહો મિત્રો, મળીશું આગળની વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.